પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતા, જેમણે 12મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દુ શાસક હતા. રાય પિથોરાના નામથી જ જગમશહૂર થયેલા આ રાજાએ ચૌહાણ વંશમાં જન્મ લીધો હતો. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ 1149માં અજમેરમાં થયો હતો. એમના પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ અને માતાનું નામ કર્પૂરી દેવી હતું. પૃથ્વીરાજ ચૌહાણ બાળપણથી જ બહુ જ બહાદુર અને યુદ્ધ કલાના નિપુણ હતા. એમને નાનપણથી જ શબ્દવેધી બાણ ચલાવવાનો અભ્યાસ કર્યો હતો. એ અવાજને આધારે બહુ જ સચોટ અને સટીક બાણ ચલાવતા હતા. 1179માં એક યુદ્ધમાં એમના પિતાજીનું અવસાન થયું. ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણ એમના ઉત્તરાધિકાર તરીકે નીમવામાં આવ્યો. એમને 2 રાજધાનીઓ દિલ્હી અને અજમેર પર શાસન કર્યું હતું, જે એમને એમના નાનાજી ચક્રપાલ અને તોમર વર્ષ રાજા અંગપાલ તૃતીયે એમને સોંપી હતી. રાજા હોવાને કારણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર જાળવવા માટે કેટલાય અભિયાન ચલાવ્યા અને એક બહાદુર યોદ્ધા રૂપમાં એ ઉભર્યા અને એમની ખ્યાતિ ચારેકોર પ્રસરવા લાગી. એમના મહંમદ ઘોરી સાથેના યુદ્ધની વાત હનોજના રાજા જયચંદની સુપુત્રી સંયુક્ત પાસે પહોંચી ગઈ. જયચંદના સોનેરી દિવસોમાં એમના પ્રતિસ્ત્રી રાજપૂત વંશને પોતે જ પોતાની જાતને જ દિલ્હીના રાજા ઘોષિત કરી દીધા. જ્યારે દિલ્હી પર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું અને જે પોતે એક નીડર અને બહાદુર વ્યક્તિ હતા. સતત થતા સૈન્ય દ્વારા આક્રમણ કરી પૃથ્વીરાજ પોતાનું સામ્રાજ્ય રાજસ્થાનના સાંભર, ગુજરાત અને પૂર્વીય પંજાબ સુધી ફેલાવી દીધું. પૃથ્વીરાજની વધતી જતી ખ્યાતિને જોઈ શક્તિશાળી શાસન જયચંદ પૃથ્વીરાજની ઈર્ષા કરતો હતો. કહો કે ઝેરે બળતો હતો. પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા દેશમાં દૂર દૂર ફેલાઈ ગયા અને એ આમજનતામાં વાતચીતનું મુખ્ય કારણ બની ગયું. પૃથ્વીરાજની બહાદુરીને કિસ્સા જ્યારે જયચંદની પુત્રી સંયુક્તા પાસે પહોંચ્યા તો મનોમન એને પ્રેમ કરવા લાગી અને એની સાથે અત્યંત ગુપ્ત રીતે કાવ્યમય પત્રાચાર કરવા લાગી. જ્યારે સંયુક્તાએ અભિમાની પિતા જયચંદને આ વાતની ખબર પડી ત્યારે એમને પોતાની પુત્રી અને પ્રેમી પૃથ્વીરાજ ચૌહાણને એક સબક શીખડાવવાનું નક્કી કર્યું. જયચંદે પોતાની દીકરીને સ્વયંવરનું આયોજન કર્યું, જેમાં હિન્દુ કન્યાને પોતાની રીતે મનપસંદ વર પસંદ કરવાની અનુમતિ આપવામાં આવતી હતી. એ કન્યાએ જેના ગળામાં વરમાળા નાખતી તે તેનો પતિ વર બની જતા હતા. જયચંદે દરેક નાના મોટા રાજકુમારોને આમંત્રણ આપ્યા, પરંતુ એને જાણી જોઈ પૃથ્વીરાજ ચૌહાણે આમંત્રણ ન આપ્યું. એટલું જ નહીં, પૃથ્વીરાજની બેઇજ્જતી કરવા અને દ્વારપાળને સ્થાને પૃથ્વીરાજની મૂર્તિ મૂકી દીધી. પૃથ્વીરાજને જયચંદની આ ચાલની ખબર પડી ગઈ. એણે અને એની પ્રેમિકા સંયુક્તાને પામવા માટે એક ગુપ્ત યોજના બનાવી. સ્વયંવરના દિવસે સંયુક્તાએ સભામાં એકત્રિત થયેલા દરેક રાજકુમારો આગળથી પસાર થતા હતા. એ બધાને નજર અંદાજ કરીને મુખ્ય દ્વાર સુધી પહોંચી અને દ્વારપાલ બનેલા પૃથ્વીરાજના ગળામાં તે વરમાળા પહેરાવી દીધી. સભામાં એકત્રિત થયેલા તમામ રાજકુમારો એના આ ફેસલાથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એણે બધા જ રાજકુમારોને લજ્જિત કરીને એક નિર્જીવ મૂર્તિને વરમાળા પહેરાવી. પરંતુ હજી જયચંદને એક વધારે ઝટકો લાગવાનો બાકી હતો. પૃથ્વીરાજ એ મૂર્તિની બરાબર પાછળ દ્વારપાલના વેશમાં ઊભો હતો, છુપાયેલો હતો. એને ધીમે રહીને આસ્તેથી સંયુક્તાને ઉઠાવી અને પોતાના ઘોડા પર બેસાડી વીજળીને વેગે પોતાની રાજધાની દિલ્હી તરફ જતો રહ્યો. જયચંદ અને એની સેનાએ એનો પીછો કર્યો અને આના ગંભીર પરિણામો સ્વરૂપ એ બંને રાજ્યો વચ્ચે 1189 અને 1190માં ભીષણ યુદ્ધ થયું, જેમાં બંને સેનાઓને ભારે નુકસાન થયું હતું.